તહેવારોની અને વરસાદની સિઝન જામી છે ત્યારે જન્માષ્ટમી અને શ્રાવણ માસને વધાવવા બહેનો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. બહેનોની પાક કલાનું આ કૌશલ્ય બહાર આવે અને પરંપરાગત વાનગીથી અવગત થાય તે હેતુથી એન્જોય ક્લબ અને કૃતિકા નૈસર્ગિક દેશી ગોળના સહયોગથી એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં 100થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. દરેક લોકોએ વાનગી ઘરેથી બનાવીને લાવ્યા હતા અને એકથી એક ચડિયાતી વાનગી બનાવી હતી. જજ તરીકે કુકિંગ એક્સપર્ટ હેતલબેન માંડવિયા તથા સોનલબેન ગણાત્રાએ સેવા આપી હતી. ભાગ લેનાર દરેકને શ્યોર ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તેમજ વિજેતા થયેલ બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. કૃતિકા ગોળના મિનલબેન મહેતાએ જણાવ્યું હતું કે બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાનગી સ્પર્ધામાં ભાગ લીધો છે. આ વાનગી સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકો સ્વસ્થ ભોજન તરફ વળે તે હતો. એન્જોય ક્લબના પ્રમુખ દિવ્યાબેન સાયાણીએ જણાવ્યું હતું કે આ વાનગી સ્પર્ધા 2 કેટેગરીમાં હતી. બંને કેટેગરીમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મારું નામ રચના રૂપારેલ છે. એન્જોય ક્લબ દ્વારા આયોજિત અત્યારે જે ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશન ચાલી રહ્યું છે હાલમાં, એમાં હું ઇવેન્ટ કોર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું. જ્યારે પણ આ કુકિંગ કોમ્પિટિશનનો વિચાર આવ્યો અને દિવ્યાબેને આપણી સાથે આ જે વિચાર શેર કર્યો કે રચનાબેન આપણે કંઈક મળીને કરવાનું છે, ત્યારે અમને પણ એક અલગ જ ઉત્સાહ હતો કે ચલો ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશન બધાની મહિલાઓની અંદર જે પ્રતિભાઓ છુપાયેલી છે આ એક પ્લેટફોર્મ દ્વારા બહાર આવે અને બધાને એક નવી કંઈક ઓળખ મળે કે આ એન્જોય ક્લબના બેનર હેઠળ કૃતિકા ગોળના સહયોગથી આપણે ખૂબ સરસ પ્લેટફોર્મ મળ્યું અને વિજેતા થયા કે પાર્ટિસિપેટ કર્યું. તો એ અંતર્ગત આજે જે આ ઇવેન્ટ છે તો બધાને હું અહીંયા આવકારું છું અને ખૂબ જ બધા પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. તો ઓલ ધ બેસ્ટ બધાને. મિનલ મહેતા, જય સોમનાથ. આજે પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આ સુંદર કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એન્જોય ક્લબ દ્વારા, કે જે ગોળમાંથી પરંપરાગત મીઠાઈઓ જે બનાવવામાં આવે છે કે આ નવી જનરેશનને બનાવતા પણ નથી ફાવતું. નવી જનરેશનને ઇન્સ્પાયર કરવા માટે જે આ એન્જોય ક્લબે જે બીડું ઉઠાવ્યું છે એ ખૂબ જ અગત્યનું છે. અને આપણે આજે ખાંડ ખૂબ જ નુકસાનકારક છે ત્યારે કૃતિકા ગોળ કે જેમાં 100% નેચરલ ઝેરી રસાયણોથી તદ્દન મુક્ત એમાં ગોળ અને ગોળનો પાવડર યુઝ કરીને જે મીઠાઈઓ બનાવી છે તે ખૂબ જ સરસ છે. સોનલબેન ગણાત્રા, કુકિંગ એક્સપર્ટ અને કેકના સ્પેશિયાલિસ્ટ છું. આજે દિવ્યાબેને એન્જોય ક્લબમાં ખૂબ જ સારું આયોજન કર્યું છે કે જેમાં કૃતિકા ગોળનો અમે સ્પેશિયલી ઉપયોગ કર્યો છે. એનો ક્રાઇટેરિયા પણ એ જ છે કે કૃતિકા ગોળમાંથી તમારે આઈટમ બનાવવાની. તો એકવાર નજર નાખી તો લેડીઝે કેટલી સરસ સરસ આઈટમ બનાવેલી છે કે તમે મગજમાં પણ ન આવે કે ગોળમાંથી આટલી સરસ આઈટમ બને. હવે સ્વાભાવિક છે તમે બેકરીની આઈટમ છે તો કેક છે, હેલ્ધી છોકરાઓને ખવડાવવા માંગો છો તો આ ગોળમાંથી બનાવેલી છે તો તમે પેરેન્ટ્સ તરીકે તમે પણ રાજી થાવ અને બાળકો જ્યારે ખાય તો તમને સંતોષ થાય કે મેં કાંઈક એને સારી વસ્તુ આપી. જય જલારામ. મારું નામ દિવ્યા સાયાણી, એન્જોય ક્લબની પ્રેસિડેન્ટ. અમે કંઈક અલગ ને કંઈક અનોખો એન્જોય ક્લબ લઈને ઘરે હંમેશા લઈ આવતા હોય છે. આ વખતે પણ કંઈક અલગ રીતે લઈને આવ્યા છે કે એન્જોય ક્લબ અને કૃતિકા ગોળ બંને સાથે મળીને એક કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે જે કે ઓપન રાજકોટ પણ ઓપન ગુજરાત જેવું થયું છે. ગામથી અમારા ઘણા બધા પાર્ટિસિપેટ આવ્યા છે અને જે રીતે અત્યારે લુપ્ત થઈ ગયું છે કે ગોળમાંથી શું બનાવવું તો એના માટેનું પારંપરિક મીઠાઈનું રાખ્યું છે. તો બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અમારે કદાચ શો ઉપર તો એન્ટ્રી પણ આવી ગઈ છે કે આટલું સરસ આયોજન અમે કર્યું છે. થેન્ક યુ સો મચ.